બધાનો ધ્યાન થોડા બાજુ ગુજર કરો. આદિનાથ દાદા એનું માનસિક સ્મરણ કરતા કરતા માનતંગસુરી મારા સાહેબે રાજાને પરમાત્માનો પ્રભાવ બતાવ્યો, એથી વિશેષ મંત્ર શક્તિનો પ્રભાવ બતાવ્યો. મંત્ર એ શબ્દ છે ને શબ્દ એ બ્રહ્મ છે. આ ભક્તામર બોલતા 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 એમના શરીરે બાંધેલી લોખંડની 44 બેડીઓ ધારાનગરની અંદર તૂટી ગઈ. આદિનાથ દાદાનો એવો એક આ પ્રભાવ છે કે પરમાત્મા ભૌતિક, આધિભૌતિક અને આધ્યાત્મિક ત્રણ શિખરના સ્વામી છે. અને આજે આપણે આટલા બધા મંત્રોચ્ચાર પૂર્વક જે અક્ષત લઈને આવ્યા અને અહીંયા એના ઉપર વળી પાછો ભક્તામરનો અભિષેક ચાલી રહ્યો છે. અને આ અભિષેક આપણા મંત્રોનો અભિષેક છે. દરેક શબ્દની અંદર જોડાણ જે કરવામાં આવ્યું છે એમાં વિશિષ્ટ શક્તિ મૂકવામાં આવી છે. સામાન્ય બોલીએ ને ભક્તામર, એમાં આમ છે એ મંત્ર બીજ છે. એટલે ભક્તામર ખાલી બોલે ને તો પણ એ મંત્ર બીજના પ્રભાવે દેવી શક્તિ, ઉર્જા શક્તિ એવી આવે કે એ ઉર્જા શક્તિના માધ્યમે પ્રચંડ કાર્યો થઈ શકે. પ્રત્યેક શ્લોકમાં આવા મંત્ર બીજો સમાયેલા છે અને એ મંત્ર બીજોના કારણે આ ભક્તામરની ઉર્જા એવી વધી ગયેલી છે કે તમે એનો પાઠ અને સ્મરણ કરો તો પણ તમારા ઈચ્છિત કાર્યો થઈ જાય. અને આ તમામનો સંયુક્ત જે મંત્ર બીજ બને છે એ મંત્ર બીજ અદ્ભુત કક્ષાનો છે. નિકુંજભાઈ ભક્તામરમાં ઘણા બધા સારા રિસર્ચ કર્યા છે. એમને નેગેટિવિટી દૂર કરવાના ધૂપ અને સ્પ્રે પણ બનાવ્યા છે. અને એના માધ્યમે જ્યારે 44 ગાથાઓ ભેગી થાય એમાં 44 મંત્ર બીજો જ્યારે ભેગા થાય અને 44 મંત્ર બીજોનો એક નવાક્ષરી મંત્ર બીજ ઊભો થાય, એ મંત્ર બીજ ખાલી ગણવા માત્રથી સમસ્ત 44 મંત્ર બીજો અને સમસ્ત ભક્તામર સ્તોત્રનો મહિમા આપણને મળે. જેમ સક્કર સ્તવ એનો મંત્ર બીજ છે ઓમ રીમ અરહમ નમઃ, એટલું ઘણું એટલે આખો સક્કર સ્તવનો તમને પાઠ થઈ જાય, એનો ઉર્જા તમને મળી જાય. એવી ભક્તામરની પણ આવી અદ્ભુત શક્તિ. અને તમે જે સમર્પણ ભાવથી એક દિવસની ભક્તિ કરવી સહેલી છે, પરંતુ દરરોજ ચોખા લેવાના, દરરોજ મંત્ર ગણવાનો, દરરોજ ચોખા લેવાના, દરરોજ મંત્ર ગણવાનો આ બહુ અઘરી વસ્તુ છે. અને એ તમે કર્યું છે એનો મતલબ એ થયો કે સાતત્યની સાધના એ હકીકતમાં જીવનમાં અનેરો રંગ લાવે છે. તો આ સાતત્યની સાધનાના ઉત્સવમાં ખૂબ આગળ વધો અને એના પ્રભાવને ઝીલીને તમે સૌ પરમાત્મા આદિનાથ દાદાના પરમ ભક્ત અને સેવક બનો કે દાદાની પરમ કૃપા તમને પ્રાપ્ત થાય એવા મંગળમય આશીર્વાદ.